આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે છેલ્લા કેટલાક દિવસો સુધી જૈન કુળમાં ન જન્મ્યા હોય અને તેમ છતાં તીર્થંકર પરમાત્માઓએ જે ગુણ વિકાસનો માર્ગ બતાવ્યો છે, એ ગુણ વિકાસના માર્ગ ઉપર જેમણે પાપા પગલી ભરી હોય એવા આત્માઓની ગુણાનુરાગિતાનો ગુણ પ્રગટાવવાનો એક પ્રયત્ન આપણે કર્યો. આપણે એક વસ્તુને ચોક્કસપણે સમજવી રહેશે કે આપણે જે ધર્મક્રિયાઓ કરીએ છીએ અથવા જે ધર્મ કરીએ છીએ એ બધાનો જ અંત ભલે સૂક્ષ્મતમ ક્રિયા કેમ ન હોય, રસ્તા પર જતા કોઈક એક વ્યક્તિને આગળ આવવા દેવું એટલા માત્ર પણ ધર્મક્રિયાનો ગુણ, અંતે ગુણ એ ગુણ વિકાસનો હોવો જોઈએ. કેટલીક ભ્રમણાઓ આપણા મનની અંદરમાં એવી ઘર કરી ગઈ છે કે ધર્મ એટલે શું, તો આપણે ફક્ત ધર્મક્રિયાઓના નામ આપીએ છીએ. સામાયિક કરવી, આ પ્રતિક્રમણ કરવું, ઉપવાસ વગેરે તપશ્ચર્યાઓ કરવી, અભક્ષ્યનો ત્યાગ કરવો. ચોક્કસપણે આ બહુ જ સાચી વાત છે કે આ જ ખરા અર્થની અંદરમાં તરવાના મુખ્ય સાધનો છે. પણ આ બધું અંતિમ નથી, એ પણ આપણે સમજવું પડશે. આ બધા દ્વારા જે પામવાનું છે આત્મિક ગુણોનો વિકાસ, એ જો કોઈ બીજી ક્રિયા દ્વારા પણ થઈ શકતો હોય તો એને પણ માર્ગ તો કેવો પડશે. ઘણા બધા વ્યક્તિઓ આપણને જીવનમાં એવા જોવા મળશે કે જે લોકોની બાહ્ય ધર્મક્રિયાઓ કદાચ આપણને ક્યાંય જ ન મળે, પણ આપણે જોયું હશે કે એ લોકોએ જીવનમાં પરિવાર માટે, સ્વજનો માટે ઘણું કરી ચૂક્યું હશે. કેટલા બધા લોકો એવા જોવા મળતા હશે કે જે લોકો આમ ધર્મક્રિયામાં ક્યાંય જ નહીં દેખાતા હોય, પણ ગરીબોને જોઈને ખરું અનુકંપન, એ લોકોની સ્થિતિ જોયા પછી હૃદયનું કંપન, જેને અનુકંપા કીધી છે, જે સમ્યક દર્શનની બહુ જ મોટી લાક્ષણિકતા ગણાય, એ એમના જીવનમાં આપણને ઘણું દેખાશે. જીવદયા, કેટલાક વ્યક્તિઓના જીવનની અંદરમાં આપણને પરાકાષ્ઠા દેખાય. કોઈ એક એમને ગમતો જીવ, એની માટે અપાતો ભોગ, એ જોતા આપણને એવું લાગે કે ઓહો, આપણે આપણા સ્વજન માટે ન કરીએ એવું આ મૂંગા પ્રાણીઓ માટે કરતા હોય છે. આ બધું જ એ ગુણ વિકાસનું એક અધ્યયન ગણાશે. એટલે એક નાનકડી જે આપણી બાંધેલી મર્યાદા છે ને, એમાંથી આપણે બહાર આવવું પડશે. ધર્મક્રિયાઓ થવી એ બહુ જ ઉત્તમ છે, કારણ કે એ અંદરમાં સત્વનો વિકાસ કરે છે અને સત્વના વિકાસથી જ સંયમ શોભે છે. એટલે એની બાબતમાં કોઈ જ બેમત નથી. પરંતુ એટલા માત્રથી બીજી અન્ય ક્રિયા કરનારાઓ પ્રત્યે આપણે કેટલોક અણગમો અથવા કેટલોક ઉપેક્ષા ભાવ કેળવીએ એ પણ એટલું યોગ્ય નથી. એટલે આ ગુણાનુરાગિતાના ગુણને હજી એક સ્ટેપ આગળ વધારવાનો થોડોક પ્રયત્ન કરવાનું મન થયું. અત્યાર સુધી આપણે અજૈન દ્રષ્ટાંતો લીધા, અજૈન મહાપુરુષોના. હવે થોડો એવો ભાવ થાય છે કે પર્યુષણા પર્વ આવી રહ્યું છે, આપણે બીજું કંઈ કરશું કે નહીં કરશું, ઘરનો સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો વ્યક્તિ પણ કદાચ બે વસ્તુમાં થોડો ઘણો તો યથાશક્તિ આગળ વધશે. એક હશે ક્ષમાપના અને બીજી હશે તપશ્ચર્યા. જેને આખા વર્ષમાં કંઈ જ નહીં કર્યું હોય, એ પર્યુષણા પર્વની અંદરમાં સમૂહના બળના કારણે, આત્મિક બળના કારણે, મહાત્માઓની પ્રવચનોની પ્રેરણાના કારણે અથવા કુળાચારના કારણે કંઈક ને કંઈક તપ આદરશે. એ સમય જે તપસ્વીઓ થયા છે વર્તમાન કાળમાં, એવા તપસ્વીઓની કેટલીક ગુણગાથા એ જો હૃદયની અંદરમાં ધારેલી હશે ને, તો તપ કઈ રીતે કરવો, તપ શા માટે કરવો અને તપ દ્વારા પામવાનું શું છે, એ બધી વાતો પણ આપણા મનમાં કેટલેક અંશે સ્થિર થશે. એટલે એવો ભાવ પ્રગટ્યો છે કે કેટલાક આવા તપસ્વીઓના દ્રષ્ટાંતો બહુ જ વર્તમાન કાળમાં થયેલા અથવા સાવ જ નજીકનો ભૂતકાળ, કે જેના કારણે આપણને એવું ન લાગે કે ઓહો, વર્ષો પહેલા તો આવું શક્ય હતું, હવે ક્યાં શક્ય છે, એવું ન લાગે.
એવા કેટલાક દ્રષ્ટાંતોનો સ્વાધ્યાય કરવાનો ભાવ પ્રગટ્યો છે. અને આ પર્યુષણાની પૂર્વ તૈયારી રૂપે જ, કારણ કે દિવસો થોડા છે અને આ પર્વ એવું છે કે જે વર્ષમાં એક જ વાર આવે છે. અને ગમે તેવા વ્યક્તિઓ કે જે ધર્મ ક્યારેય ન વિચારતા હોય ધર્મ વિશે, એના માટે પણ શ્રેષ્ઠ આલંબન રૂપ એવું આ પર્વ. એટલે એ પર્વના દિવસો આપણા દ્વારા નિષ્ફળ ન થઈ જાય, આપણે તનથી જોડાઈ જઈએ ને મનથી ન જોડાઈએ, એવું કંઈક આપણા જીવનમાં ન થાય એ માટેના કેટલાક દ્રષ્ટાંતોનો સ્વાધ્યાય. એમાંનું એક બહુ જ મોટું નામ, તપની અંદરમાં શ્રેષ્ઠતમ કક્ષાના તપો જેને કહ્યા. આપણને એવું લાગે કે સૌથી શ્રેષ્ઠ તપ કયું, તો આપણે ચોક્કસપણે એવું માનશું કે ઉપવાસ. કેમ? કારણ કે આખો દિવસ ભૂખ્યા રહેવાનું છે, આ સૌથી મોટું તપ છે. પણ કેટલાક શાસ્ત્રકાર ભગવંતો, કેટલાક વિદ્વાનો, કેટલાક અનુભવીઓના મતે ન વાપરવું એ જેટલું મોટું તપ છે, કદાચ એટલું જ અથવા કેટલેક અંશે એનાથી મોટું તપ એ છે કે અણગમતું વાપરવું. અને અણગમતા વાપરવાની કેટેગરીની અંદરમાં લુખ્ખું સુખ્ખું ભોજન આવે કે જે આઈમ્બિલ તપ દ્વારા થાય. અને આઈમ્બિલની ચરમસીમા એટલે વર્ધમાન તપ. આવા વર્ધમાન તપોનિધિ જે લોકો બન્યા છે, જે મહત્તમ પુરુષો બન્યા છે, 100 ઓડી વર્ધમાન તપની જેમના દ્વારા પૂર્ણ થઈ હોય, એવા અનેકવિધ મહાપુરુષોના ચરિત્રોને કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના સમુદાયના પૂજ્ય આત્મદર્શન સુરેશ્વરજી મહારાજા એમણે એક પુસ્તકમાં ઢાળ્યું છે, વર્ધમાન તપનો વિજય ધ્વજ. એમાંના કેટલાક અંશો આપણા ઇન્સ્પિરેશન માટે પર્યુષણા પર્વની પૂર્વ તૈયારીની શરૂઆત રૂપે આપણે નિહાળવાનો પ્રયત્ન કરીએ. એમાંનું એક પહેલું નામ, અનેક નામો છે, બધાને ક્યાંય કોઈ કમ્પેરિઝન નથી કે પહેલું એટલે શ્રેષ્ઠ અને બીજું એટલે નબળું, આવું નહીં. પણ એક આંખે ઉડીને વળગે એવું પરિચિત નામ એટલે પૂજ્ય ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજા સ્વયં. વિક્રમ સંવતે 1991 એમની દીક્ષા થઈ, પૌષ સુદ 12ના દિવસે. દીક્ષા પૂર્વે ગજબનાક માનસિક યુદ્ધ એમને લડ્યા અને અંતે માનસિકતામાંથી એમને ભાગીને દીક્ષા લેવાનું પ્રગટ્યું અને એમની દીક્ષા થઈ ચાણસમાં. હવે એમના મગજમાં એક વસ્તુ લખાયેલી હતી કે મેં આટલા બધાની ઉપરવટ થઈને અગર દીક્ષા લીધી છે તો હવે મારે મારા જીવનની એક પણ પળને વેડફવી ન જોઈએ. એટલે એમણે સ્વાધ્યાયને, જે સાધુ જીવનનો પ્રાણ કહેવાય, એને એક એક ક્ષણમાં આદરી લેવા માટેનો એક પુરુષાર્થ, એક યજ્ઞ એમણે શરૂ કર્યો. કોઈ પણ ભોગે આ જાતને નીચોવી દેવી છે, આ ભાવથી એમણે સ્વાધ્યાય શરૂ કર્યા, ભણવાનું શરૂ કર્યું. ભણતા ભણતા એમને વિચાર આવ્યો, જે એમણે એમના ભાઈ મહારાજ પદ્મવિજયજી મહારાજ, આ સદીનું એક એવું વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વને ક્યાંય પ્રસિદ્ધિ નથી મળી બહુ વિશેષ, પણ જે વ્યક્તિત્વને પોંખીએ નહીં ને તો કદાચ આપણી ગુણાનુરાગિતા ઓછી પડે, એવું જ એમનું જીવન હતું. એવા એમના ભાઈ મહારાજ પૂજ્ય પદ્મવિજયજી મહારાજ. એ પદ્મવિજયજી મહારાજ સાહેબને ભાનુવિજયજી મહારાજ સાહેબ એ જણાવે છે કે સાહેબ, ભાઈ મહારાજ, આપણે જો ભણવામાં ખરેખર સમય ફાળવવો હશે તો આ 1 ટાઈમ 2 ટાઈમના ભોજનથી નહીં થાય. એ તો એકાસના ચાલતા હતા એ સમયે, તો નિત્ય એકાસના વાળો, પણ એ 1 ટાઈમનું ભોજન પણ આપણને સ્વાધ્યાયમાં અંતરાયભૂત થશે. એટલે એવું વિચારે છે કે આપણે વર્ષી તપ શરૂ કરીએ તો કેવું, 1 દિવસ માટે સદંતર ત્યાગ રહેશે ને આહારનો, એટલે આપણને ઘણો સમય મળી રહેશે. અને બીજે દિવસે તો એકાસનું જ કરવાનું છે. એટલે આ ભાઈ મહારાજને વાત કરી, ભાઈ મહારાજ પણ સહમત થયા કે વાત તો સાચી છે. બંને મેં નક્કી કર્યું કે આપણે સામેથી આ નિર્ધાર કર્યો છે ને પ્રેમશ્વરી મહારાજને જણાવશું તો પ્રેમશ્વરી મહારાજ સાહેબ ખરેખર પ્રસન્ન થશે કે આ લોકોને સ્વાધ્યાયની કેટલી લગન છે અને આપણને આશીર્વાદ આપશે જ. પણ જેવું એ આશીર્વાદ લેવા માટે પ્રેમશ્વરી મહારાજ સાહેબ પાસે ગયા અને કહ્યું કે સાહેબ, આવી રીતે વર્ષી તપ માંડવો છે, જો આપ આજ્ઞા આપો તો. બંને આંખ માંડીને બેઠા છે સાહેબ પ્રત્યે.
સાહેબ કેટલીક ક્ષણો માટે એક પણ પ્રત્યુત્તર નથી આપતા. હવે બંનેના મનમાં ફાળ પડી કે કંઈક અલગ થયું છે. અને ત્યાં જ પ્રેમસ્વરી મહારાજ સાહેબ બહુ જ ઘેરા અવાજે બંને જણને પૂછે છે, તમારે બંનેને વર્ષી તપ શરૂ કરવો છે એમ? અને ત્યારે ભાનુ વિજયજી મહારાજ સાહેબ કંઈ જ બોલી નહીં શક્યા. એમને લાગ્યું કે કંઈક અલગ થયું છે મારા દ્વારા. અને ત્યારે પ્રેમસ્વરી મહારાજ સાહેબ બહુ વાત્સલ્યપૂર્વક એમને કહે છે કે જુઓ, વર્ષી તપ છે ને એ ક્યારેક આસક્તિ અને અહંકાર એ બંનેને પોષવાનું કારણ બની શકે છે. જો ઉપયોગ ન રહે ને તો ઉપવાસના ટીકા માટે કરાતું બિયાસણું એ કદાચ લક્ષ્ય બની જાય એવું પણ બની શકે. બિયાસણા માટે ઉપવાસ થતો હોય એવા પણ પ્રસંગો બની શકે. અને અનાયાસે તપ દ્વારા આસક્તિ પોષાઈ જાય એવી પણ શક્યતા ગાઢપણે ઊભી છે. કારણ કે દીર્ઘ તપ છે. લોકો સતત એમ કહેશે કે આટલો મોટો તપ છે તો આ તો ચાલે, આ તો ચાલે. અને જો આપણે પણ આવું વિચારવા લાગ્યા કે આ તો ચાલે એટલે બધું જ ચાલતું બંધ થઈ જશે. પછી જે અંદરમાં ખરેખર ચાલવું જોઈતું હતું, જેની માટે વર્ષી તપ કર્યો હતો, એ બંધ થઈ જશે. અને એટલે સાહેબ એવું કીધું કે જેનાથી આસક્તિ પોષાય નહીં અને અહંકાર ઉભરાય નહીં એવું એક તપ એટલે વર્ધમાન તપ, આઈમ્બિલ. તું આઈમ્બિલ તપ માંડ અને એ તને ખૂબ લાભદાયી પુરવાર થશે એવું મને લાગે છે. બંને મહાત્માઓએ ગુરુની આજ્ઞા હતી એટલે શરૂ કર્યું. શરૂઆતના કેટલાક આઈમ્બિલ કર્યા પણ ખરા. વિક્રમ સંવત 1991 પાટણની અંદરમાં એ પચકાણે એમને લીધા પંચાસરા પાર્શ્વનાથ ભગવાનના રંગમંડપમાં. એ પછીથી સળંગ કેટલાક આઈમ્બિલ કર્યા, પાયો નાખ્યો, ઓળી કરી અને 16 આઈમ્બિલની ઓળી સુધી પહોંચી ગયા. પણ પછીથી એમને મનમાં એવો વિચાર આવ્યો, આજનું શિક્ષણ છે ને એ આપણને બુદ્ધિજીવી બહુ બનાવે છે. અને એટલે હૃદયજીવી બનવામાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ ઊભો કરાવી જ દે. કારણ કે શિક્ષણની પદ્ધતિ જ બુદ્ધિજીવી બનવાની છે. અને એમાં ભાનુ વિજયજી મહારાજ એટલે તો એ સમયની સર્વોચ્ચ GDAની ડિગ્રી જેમણે લીધેલી હતી, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થઈને એવા. એટલે એમને ફરીથી એવો વિચાર આવ્યો કે આ આંબિલનો વૃક્ષ આહાર છે ને એ કબજિયાત કરી દે છે. અને આમ પાછું કેવું રોજ વોરવા જવાના માટેનો સમય બગડે, એ સમયમાં કેટલું નવું ભણાઈ શકે, એટલે એમ સ્વાધ્યાયની કેટલી બધી હાનિ થાય. અને એમ કરતા એમણે એ આંબિલ જે 16 ઓળી સુધી પહોંચ્યા હતા ત્યાં એમણે પોતાની મતીથી બ્રેક લગાડી. ગુરુદેવને પૂછવા માટે ગયા નહીં. અને પછીથી તો રૂટીન ચાલવા લાગ્યું. ધીરે ધીરે તો પોતે પણ પ્રવચન વગેરે કાર્યોની અંદરમાં જોડાવા લાગ્યા. આમને આમ સમયનો થર ચડતો ગયો, વર્ષો વીતતા ગયા. ભણવાનું બહુ જ સડસડાટ ચાલતું હતું. આગમ, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર બધું ભણતા ગયા. પણ ઓલો જે ભાવ મનમાં હતો કે આ આંબિલ નહીં, એના કારણે લગાતાર 10 વર્ષ એવા ગયા કે જેમાં એમણે એક પણ આંબિલ ન કર્યો. વિક્રમ સંવત 2002ની સાલ આવી અને સાહેબ શિવગંજ રાજસ્થાનમાં હતા. અને એ સમયે એમને એક વ્યક્તિ મળવા આવ્યો. વ્યક્તિનું નામ ઋષભદાસજી રાકા, ચેન્નઈમાં રહેતા, એ સમયના મદ્રાસમાં. પન્યાસી મહારાજના અઠંગ ભક્ત. અને એવું કહી શકાય કે એ સમયના પન્યાસી મહારાજના જે નવરત્નો હતા એમાંના એક રત્ન અને શ્રેષ્ઠતમ શ્રાવકોની હરોળમાં એ સમયના આવે એવા ઋષભદાસજી. વાતમાં આંબિલની વાત નીકળી. પોતે તો વર્ધમાન તપના આરાધક 100 ઓળી પોતાની થઈ ગઈ હતી ઋષભદાસજીની. એટલે એમણે આંબિલના કારણે થયેલા એમના અજબ ગજબના ફાયદાઓ, એના રહસ્યો આત્મિક સ્તર ઉપર જે મનના ઊંડાણને ચીરી અને આત્મા સુધી લઈ જવામાં આ આંબિલ જે રીતે સહાયક બનતું હતું, શરીરની કેટલીક અવસ્થાઓને આંબિલ જે રીતે સુદૃઢ બનાવતું હતું કે જે આત્મા સુધી લઈ જવામાં સહાયક બને, એ બધી વાતનું એ વર્ણન કરવા લાગ્યા. એ બોલતા જાય અને ભાનુ વિજયજી મહારાજ સાહેબના અંદરમાં ધરતીકંપ આવવાનો શરૂ થયો. એમનું હૃદય એકદમ હચમચવા લાગ્યું. બોલી ન શક્યા. પણ એવામાં એક વિધક તીર ઋષભદાસજી તરફથી આવ્યો કે સાહેબ
તમે તો આંબેલ ઘણા કર્યા છે એવું મેં સાંભળ્યું છે, તો તમને પણ કેટલીક આવી આત્મિક અનુભૂતિઓનો આસ્વાદ થયો જ હશે ને? બસ આ એક પ્રશ્ન. અને ભાનુ વિજયજી મારા સાહેબ ક્લીન બોલ્ડ થઈ ગયા. એમનું બુદ્ધિનું બાવડું જે બનેલું હતું, 10 વર્ષથી સાચવીને રાખ્યું હતું, એ ધરાશાયી થઈ ગયું. અને એના બીજે જ દિવસથી એમણે વર્ધમાન તપની ઓળી ફરીથી શરૂ કરી. 10 વર્ષનો ગેપ, પણ પછીથી જે શરૂ કરી એ ચેક 2002 વિક્રમ સંવતમાં જે શરૂ થઈ હતી, એ સીધી એ યાત્રા 2023માં 99 ઓળી સુધી એ એમને ખેંચીને લઈ ગઈ. એટલે ટેકનિકલી વિચાર કરીએ તો 7665 દિવસ થાય 21 વર્ષના. એ 7665 દિવસની અંદરમાં એમણે 4814 આહિંબિલ કર્યા. મનમાં એક ચસ્કો લાગી ગયો આહિંબિલનો, અને પછીથી તો જે અનુભવ પણ થવા લાગ્યા એના કારણે હવે આહિંબિલ છૂટ્યા જ નહીં. પોતાને એવું થવા લાગ્યું કે મારે 100 ઓળીનું પારણું જે છે એ મારા ગુરુદેવના હાથેથી જ કરવું છે, કારણ કે મેં એમની વાતને સ્વીકારી નહોતી. એ સમયે 10 વર્ષ સુધી એમાં મેં અંતરાય ઊભો કર્યો હતો. એટલે મારે કોઈ પણ ભોગે એ મારા 10 વર્ષના અંતરાય ઊભા કરવાના જે પાપ છે એનું પ્રાયશ્ચિત મારે કરવું છે. 99 ઓળી થઈ ગઈ હતી. સાહેબની ઉંમર પણ વધતી જતી હતી, પ્રેમસુરી મહારાજની. એટલે હવે એમ થયું કે ચાલો એક જ કૂદકો લગાડી લઉં અને 100 ઓળી અને સાહેબના હાથેથી પારણું. અને 2023ની અંદરમાં 100મી ઓળીનો પ્રારંભ કર્યો. 74 આંબેલ થયા 100મી ઓળીના. અને શરીરે કમળો થયો. 70માં આંબેલથી કમળો શરૂ થયો. 4 દિવસમાં એટલો બધો કમળો વધી ગયો કે શરીર આખું પીળું થઈ ગયું. ડોક્ટરે તાત્કાલિક ધોરણે કેટલીક વસ્તુઓ વાપરવા કહી કે હવે આ જીવનું જોખમ છે. બીજી બાજુ 26 જ આંબેલ બાકી હતા. એ મહત્વનું નહોતું. મહત્વનું એ હતું કે બીજા 100 દિવસ સુધી સાહેબના હાથેથી પારણું નહીં થઈ શકે અને ફરીથી મારે તપ 100મી ઓળી માંડવી પડશે. વાત રેકોર્ડ બ્રેક કરવાની ન હતી, વાત પોતાના ગુરુના હાથેથી પારણું કરવાની હતી. પણ શરીર કોઈ પણ ભોગે એ કરવા દેવું હતું નહીં. એમણે પારણું કરવું પડ્યું. એમનું આખું અસ્તિત્વ જાણે હચમચાઈ ગયું. રડી પડ્યા. અને કેટલાક દિવસો સુધી જે એમણે વાપરવું પડ્યું હતું તે વાપરવાનું શરૂ કર્યું. જરાક બીમારીમાંથી બેઠા થયા અને તરત જ 100મી ઓળીની ફરીથી શરૂઆત કરી. 100મી ઓળીની શરૂઆત થઈ, પણ 100મી ઓળી પૂર્ણ ન થઈ શકી. અને 100મી ઓળીના કેટલાક આહિંબિલ થયા. એ અરસાની અંદરમાં પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના કાળધર્મના સમાચાર એમને પ્રાપ્ત થયા. પોતે સાહેબથી દૂર હતા, પોતે રાજનગરમાં હતા, શિબિરની અંદરમાં. અને જાણે કોઈએ મેરુ પર્વત પરથી ઉચકીને ફેંકી દીધો હોય એવો આઘાત એમને લાગ્યો. બહુ રડ્યા. શિષ્યોએ પણ સમજાવ્યું કે સાહેબ આટલું બધું કેમ? અને ત્યારે એમને એમ કહ્યું કે આ 10 વર્ષ મેં મારી બુદ્ધિના ન બગાડ્યા હોત ને તો આજે મારી ઓળીનું પારણું મારા ગુરુદેવના હાથેથી થયું હોત. સમય વીત્યો અને પછી પારણું થયું 2026ની અંદરમાં જ. બધાએ પારણું કરાવડાવ્યું, બહુ સારો ઉલ્લાસ. પણ સાહેબની ખામી સતત વર્તાતી રહી. આવું આપણી સાથે પણ થશે. કોક તપ માંડ્યું હશે, ભૂતકાળનો અનુભવ પણ હશે. બુદ્ધિ જે છે ને એ હૃદયને જીતી લેશે. બુદ્ધિ દરેક કાર્યની અંદરમાં પોતાનો ચમચો એવી રીતે ચલાવશે. હવે એ સમયે જો એના ચમચાને આપણે મોટો કરી દીધો તો પછી જે ગુમાવશું ને એ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ સંતોષ નહીં આપી શકે. ભૂતકાળમાં આપણી હારે આવું બન્યું જ હશે કોઈને કોઈ ક્ષેત્રમાં. વાત એકલી તપશ્ચર્યાની નથી, પણ આ વખતે આ પર્યુષણામાં આપણી હારે આવું ન બને એવું આપણે નક્કી કરીએ. ક્યાંય બુદ્ધિ અંદરના મોહરાજાનો સળવડાટ એ આપણને તપશ્ચર્યાના ભાવમાંથી આસક્તિ તોડવા માટે તપ થઈ રહ્યો છે, આ સમજણમાંથી
આપણને વિચલિત ન કરે. અને જો એ કરી દેશે તો પાછળથી જે પસ્તાવો થશે એ પસ્તાવાને પાટાપિંડી કરનાર પણ કોઈ નહીં મળે. આ પર્યુષણા પર્વ એની બે મુખ્ય વાતો, એક તપશ્ચર્યા, છઠ અઠ્ઠમની તપશ્ચર્યા મુખ્ય થયા, અને બીજી ક્ષમાપના. આ બંને ક્ષેત્રોની અંદરમાં ક્યાંય આપણી બુદ્ધિ એ આપણને ફંટાવી ન દે, એ આ પૂજ્ય ભુવનભાનુસુરેશ્વરજી મહારાજાના આ દ્રષ્ટાંત પરથી આપણે શીખીએ. અને આજથી જ પૂર્વ તૈયારી શરૂ કરીએ. અત્તરવાયણા શરૂ કરીને આજથી દબાવવાનું શરૂ કરીએ એવું નહીં. મનને ઘડવાનું શરૂ કરીએ કે ઉપવાસ તો થઈ જશે, છઠ અઠ્ઠમ તો થઈ જશે, પણ એ ઉપવાસ કેવા કરવાના છે, બાહ્ય અને અભ્યંતર બંને તપ સહિતના કઈ રીતે તપશ્ચર્યામાં આગળ વધાય, આત્મિક લક્ષ્યથી તપશ્ચર્યા કઈ રીતે થાય, એની મથામણ અંદરમાં આજથી શરૂ કરીએ. ક્ષમાપના કોની કોની ખરેખર કરવાની છે, જેની સાથે કંઈક અણબનાવ બન્યો છે અથવા મનદુખ થયું છે, એની જ ક્ષમાપના મુખ્ય થયા છે, તો ચાલો એનું નામનું લિસ્ટિંગ ચાલુ કરીએ. પર્યુષણાની પર્વ તૈયારી આ પણ પૂર્વ તૈયારી ગણાશે. આ સંવત્સરીએ જેમ ઉપવાસ કરવો આવશ્યક છે, એવી રીતે આ સંવત્સરીએ શુદ્ધ થવું, હળવા થવું એ પણ એટલું જ આવશ્યક ગણવાનું શરૂ કરીએ. ક્યાંય બુદ્ધિને વચ્ચે ના આવવા દઈએ, હૃદયને બોલવા દઈએ, હૃદયને જીવવા દઈએ. આજથી થતી એ પૂર્વ તૈયારી પર્યુષણાની એ આપણને પવિત્ર બનાવવાની દિશાની અંદરમાં ખૂબ સારું આલંબન આપે. અને એવા કેટલાક દ્રષ્ટાંતો જે આપણને સતત યાદ કરાવે કે જો એમણે બુદ્ધિ વાપરીને આટલા મોટા થયા, પછીથી તો વર્ધમાન તપોનિધિ બન્યા, એની પછી એ કેટલી ઓળીઓ કરી પણ પોતાના ગુરુદેવના હાથેથી પારણું ન કરી શક્યા. એનું મુખ્ય કારણ પોતાની બુદ્ધિને 10 વર્ષ સુધી જે છૂટ આપી તે. જો આવા મહાપુરુષોને પણ જો આ બુદ્ધિ એ એટલું નુકસાન પહોંચાડી શકે છે, તો આપણે તો કઈ વિસાતમાં. કોઈ પણ ભોગે બુદ્ધિને આગળ ન આવવા દઈએ, હૃદયથી જીવીએ અને હૃદયથી ક્ષમાપના કરીએ, હૃદયથી તપશ્ચર્યાના ભાવમાં આગળ વધીએ. બસ આવું કંઈક આપણા જીવનમાં પ્રગટે. અને પર્યુષણાની પૂર્વ તૈયારી એ આપણા આ વખતના પર્યુષણાને યાદગાર બનાવે, આપણી માટે, આપણા સ્વયં માટે, આપણા આત્મા માટે. એવું કંઈક આપણી સાથે થાય એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.